આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું કલ્પના શાહ. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના દરેક મહેનતકશ પરિવારને પોતાની માલિકીનું મકાન 2022 સુધીમાં ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાખો મકાન ઝડપભેર બાંધી તેની ફાળવણી કરવાની વિરાટ કામગીરી ચાલી રહી છે. રાજકોટ ખાતે 1100થી વધુ મકાન ધરાવતી લાઇટ હાઉસ કોલોનીનું ઈ ભૂમિપૂજન કરવા પ્રસંગે શ્રી મોદીએ કહ્યું હતું કે ફ્રાન્સની ટેકનોલોજીથી પ્રી ફેબ્રિકેટેડ મટીરીયલ વાપરીને મકાનો તૈયાર કરવાનો પ્રોજેક્ટ 1 વર્ષમાં પૂરો કરવાનો હોવાથી રાજકોટની આ કોલોની સિવિલ ઇજનેરો તથા બાંધકામ ઉદ્યોગના લોકો માટે અભ્યાસ અને અનુકરણનો વિષય બનશે તેમાં શંકા નથી. ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં 20,000 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 72 કરોડ રૂપિયાના ખર્ચના વિકાસ કામોનું લોકાર્પણ કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વર્ષ 2021ના અંત સુધીમાં સૌરાષ્ટ્રના 115 બંધ નર્મદાના જળથી ભરાશે, જેથી પાણીની ઉપલબ્ધતા પૂરતા પ્રમાણમાં થશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાજ્યમાં દરેક નાગરિકને પૂરતા પ્રમાણમાં પાણી આપવા રાજ્ય સરકારે કરેલા આયોજનની માહિતી આપી હતી. શ્રી રૂપાણીએ દ્વારકાથી હાથ ધરાનારી ભીમ ગજા જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આખા દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો ડ્રાય રન આવતીકાલે યોજાશે. કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા કહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ તૈયારીઓ માટે રાજ્યોના મુખ્ય સચિવો તથા આરોગ્ય અને અન્ય સંબંધિત લોકો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તમામ રાજ્યોના પાટનગરમાં ઓછામાં ઓછા 3 સ્થળો પર રસીકરણનો ડ્રાય રન યોજાશે. કેટલાક રાજ્યોના નક્કી કરાયેલા જિલ્લાઓમાં પણ આ ડ્રાય રન યોજાશે. આ ડ્રાય રન યોજવાનો હેતુ વાસ્તવિક રસીકરણ કાર્યક્રમ દરમિયાન આવનારા પડકારો અને અડચણોની ઓળખ કરી તેને હલ કરવાનો છે. અગાઉ 28-29 ડિસેમ્બરે ગુજરાત સહિત 4 રાજ્યોમાં કોરોના રસીકરણનો ડ્રાય રન યોજી રસીકરણ વ્યવસ્થાપનની તૈયારીઓ ચકાસવામાં આવી હતી. રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત આ 4 મહાનગરોમાં કોવિડને કારણે અમલમાં રહેલા કરફ્યુમાં આજ રાતથી 1 કલાકની છૂટ અપાઈ છે. જો કે રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુનો અમલ યથાવત રહેશે. ઉચ્ચ કક્ષાની બેઠક બાદ સત્તાવાળાઓએ 4 મહાનગરોમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુનો અમલ આગામી 14મી જાન્યુઆરી સુધી યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફાઇઝર અને બાયોએનટેકની કોવિડના રસીના ઇમરજન્સી ઉપયોગને માન્યતા આપી છે. આને લીધે યુરોપ અને અમેરિકામાં ઉપલબ્ધ કોવિડની રસીના લાભ ગરીબ દેશોને મળવા લાગશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આ નિર્ણયને લીધે ગરીબ દેશોના ઔષધ નિયંત્રણ તંત્રોને પોતાના દેશોમાં કોવિડની રસીના ઉપયોગ બાબતે મંજૂરી આપવામાં સરળતા રહેશે. ફાઇઝર અને બાયોએનટેકની રસી WHOના સલામતીના ધારાધોરણો મુજબની હોવાથી અમેરિકા, બ્રિટન તથા યુરોપિયન સંઘે તેને માન્યતા આપી છે. અંજાર ખાતે 8 કરોડ 52 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર પૂર્વ કચ્છની નવી આરટીઓ કચેરીનું રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે લાંબા સમયથી અંજારની વિવિધ સંસ્થાઓ તેમજ નગરજનો દ્વારા પૂર્વ કચ્છની નવી આરટીઓ કચેરી અંજાર ખાતે નિર્માણ પામે તેવી રજૂઆતો હતી, જેને પગલે 1 વર્ષમાં આ કચેરી પૂર્વ કચ્છના પ્રજાજનો માટે લોકાર્પિત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષમાં અંજાર શહેરના મુખ્ય 3 પ્રકલ્પો જેવા કે વીર બાળભૂમિ, જેસલ તોરલની સમાધિનો વિકાસ તેમજ નવી આરટીઓ કચેરીના કામોને અગ્રતા આપવામાં આવશે અને ઝડપથી આ કામો સંપન્ન કરવામાં આવશે. જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ કચ્છ બોર્ડર રેન્જના 4 જિલ્લાની મુલાકાત લઈ પોલીસની ભૂમિકાનો ઝીણવટભર્યો તાગ મેળવ્યો હતો. આજે પોતાની મુલાકાતના અંતિમ દિવસે પોલીસ વડાએ જિલ્લા મથક ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી વિવિધ મહત્વના મુદ્દે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ સ્ટાફની સતત ખેંચ અનુભવતા સરહદી જિલ્લામાં આગામી 6 માસની અંદર 860 જેટલા કોન્સ્ટેબલની નિયુક્તિ કરાશે. નવા સ્ટાફની નિમણૂકથી પેટ્રોલિંગ, ગુનાના ઇન્વેસ્ટિગેશન અને
અને કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની અસરકારકતા વધશે. એ જ રીતે પગલાંને આધારે ઘૂસણખોરોનું પગેરું દબાવતા પગીઓની ખાલી જગ્યાઓ પૂરવા વધારાની ભરતી કરાશે. કેમલ પેટ્રોલિંગ સઘન બનાવવા ઊંટની સંખ્યા વધારવામાં આવશે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છ પોલીસ જવાનોને આવાસની લગતી સમસ્યાઓ અગ્રતાના ધોરણે ઉકેલ લાવવા પ્રયાસ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે માંડવી જખૌના પોલીસ મથકો ઉપરાંત લક્કીનાલા, કોરી ક્રીક, ખાવડા અને ઇન્ડિયા બ્રિજ સહિતના સીમાવર્તી મથકોમાં ઉપલબ્ધ સ્ટાફ પેટ્રોલિંગ માટેની બોટ અને તેના સંચાલનમાં થતી તકલીફો અંગે માહિતી મેળવી હતી. સીમા સુરક્ષા દળ, ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે પોલીસની સંકલનભરી કામગીરી પર તેમણે ભાર મૂક્યો હતો. અને આ સાથે આ વિશેષ વેબ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.